લોકો શિક્ષાપત્રી વાંચતા હશે. કેટલા લોકો વાંચો શિક્ષાપત્રી? વાંચો છો? હા. શિક્ષાપત્રીની અંદર 21મા નંબરનો શ્લોક વાંચજો. કયા નંબરનો? શિક્ષાપત્રીની અંદર 21મા નંબરના શ્લોકની અંદર બ્રાહ્મણોનો મહિમા બતાવ્યો સાહેબ. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિ. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી. દેવતાના શિક્ષાપત્રીના 21મા શ્લોકની અંદર એમ કહેવાય છે કે તમે ક્યારે પણ દેવોની નિંદા ન કરશો, તીર્થની નિંદા ન કરશો. અને વિપ્રાણામ, હે ભક્તો, ક્યારે બ્રાહ્મણોની નિંદા ઈર્ષ્યા ન કરાય. બને તો બ્રાહ્મણને રાજી કરી મૂકજો. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સતી, સ્ત્રી, સાધુ, વેદની નિંદા ક્યારે ન કરવી અને ક્યારે સાંભળવી જોઈએ. પણ જો સુનતા હે वो भी पाप का भागीदारी होता है प्यारे. એટલું જ નહીં, બ્રહ્મ યજ્ઞ વાત કરતો બ્રાહ્મણને તમે રાજી રાખજો. એનું કારણ કહું, માં રૂક્ષ્મણીએ ઋષિ સદાનંદને 7 શ્લોકનો પત્ર મોકલ્યો. હું તો કૃષ્ણને પ્રેમ કરું છું, દ્વારકાધીશને ચાહું છું, અને 7 શ્લોકનો પત્ર લઈને જાય. બ્રાહ્મણ દેવતા ભગવાનને 7 શ્લોકનો પત્ર સંભળાવે. બ્રાહ્મણ દેવતા ભગવાન કૃષ્ણની સાથે પાછા આવે છે વિદર્ભ દેશ. અને વિદર્ભ દેશ આવે, માં રૂક્ષ્મણી કહે છે બ્રાહ્મણ દેવતાને વંદન. મહારાજ આપ જઈને આવે કે હા. શું કહ્યું? તો ઠાકોરજી આવ્યા છે તમારી સાથે લગ્ન કરવા, એ પણ તમને બહુ પ્રેમ કરે છે. આહા, માં રૂક્ષ્મણી રાજી થઈ. અને રૂક્ષ્મણી કહે છે બ્રાહ્મણ દેવતા, આપ મારા પિતા તુલ્ય છો, તમારે શું જોઈએ કહો, તમારે જે જોઈએ હું આપું. અને ત્યારે બ્રાહ્મણે ના પાડી, મારે કાંઈ ન જોઈએ, દીકરી તારું કલ્યાણ થાય. આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી, કાંઈ માગ્યું નહીં.